તમે વિચાર કરો કે આવી માં જગદંબાનું પૂર્ણ સ્વરૂપ છે, જેની શક્તિનો કોઈ પાર નથી, જેનો અમાપ શક્તિ છે, જેની અમાપ મહિમા છે, જેનો અમાપ પ્રેમ છે, એવી માં ભગવતીના ભુવાઓને કેવી બનાવી દીધી? એક પૂતળા જેવી બનાવી દીધી કે કોઈક દાટી દે એટલે દટાઈ જાય, કોઈક બાંધી દે એટલે બંધાઈ જાય. હા, આ તમે કેવી કલ્પના છે? તમે એ કલ્પનાની અંદર તમને કેટલી હદે બાંધી દીધા છે કે તમે વિચાર કરવા પણ સુદ્ધા કરી શકતા નથી. કોઈ ભૂવો એમ કહે કે તમારી માતાને દાટી દીધી છે, તમારી માતા બાંધી દીધી છે, તમારી માતા મઢમાં નથી જતી રહી છે, અને એનું તમે અનુસરણ કરીને માની લો, એ તમે કેટલા મૂર્ખતા કેટલી હદે તમને અંદર મગજની અંદર ભરી દીધું છે કે તમે મા પ્રત્યેનો મહિમા સમજી શકતા નથી. ઘોડપણનો ઉપયોગ કરો, મા પ્રત્યેનો મહિમા સમજી શકતા નથી. તમારી માતા કે નિવત જમતી નથી, ચમ પહેલાં જમતી તમે જોતા હતા અમીરભાઈ કે તમારી માતા નિવત જમતી નથી? શું પહેલાં જમતી હતી તમને દેખાતું હતું કે ના? તાણે અમને નહોતું દેખાતું. અમે તો ભાવના ભોજનના હવન કરતા હતા, ભાવના હવન કરતા હતા, અમે તો ભાવના નિવત કરતા હતા. અને એ અમને ખબર નહીં, અમને એમ કે મારી મા જમી લીધી છે. એ જ વસ્તુ, એ જ ભક્તિને, એ જ ભરોસો રહ્યો ને, એ જ મા જગદંબા છે. કોઈ નથી જમતું, કોઈ કોણ જોઈ શકે? કોઈ ભૂવો જોઈ શક્યો નથી અત્યાર સુધી. કોઈ તાંત્રિક, કોઈ મહા એમ કહેવાય કે સાધક પણ જોઈ શક્યો નથી કે માં જમતી હોય. કોઈ જોઈ શક્યું છે? કોઈ જોઈ શક્યું નથી. એક ભ્રમણા ભૂવા અમને કંઈક તમારી માતા જમતી નથી, તમે માનીને પછી એની પાછળ દોડ દોડ કરો, એ પણ એક મૂર્ખતા છે. તમારો ભાવ સાચો હોય અને પ્રેમથી પીરસેલું તમે નિવેદ લઈને પ્રેમથી પીરસણું કર્યું હોય, અને એ તો દેખાતી નથી કે એમાં તું અમને દેખાતી ક્યાંય નથી. પણ આ પંચ તત્વોની અંદર તું માં છો એવી અમને ખબર છે કે આ પંચ તત્વોની અંદર તું છો. પંચ તત્વ કયા કયા? હા, વાયુ, આકાશ, પૃથ્વી, જળ. અમીરભાઈ થાય ને? અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, જળ ને અગ્નિ. તો તમે જે ભાવ લીધો છો એ ભાવ રહ્યો ને એ પૃથ્વીમાંથી પેદા થાય. તમારા હાથમાં કોડ્યો એટલે વાયુ એને અડી ગયો છે. તમે એની અંદર પાણી છાંટો છો, એ જળ આવી ગયું, અને અગ્નિની અંદર તમે એનો હવન કરશો. અગ્નિ જે આ પંચ તત્વના ભૂતના તમે સમર્પિત કરો છો એટલે એ ભાવ એને પહોંચી જાય છે. એ તમે ક્યારે વિચાર્યું? માતા જમતી નથી ને તમે માની લીધું ને તમે ભૂવા પાછળ દોડો છો. શું કરવા? હું આ જ વાત સમજાવવા બેઠું છું કે મને કોઈ પહોંચ્યું નથી ને પહોંચવાનું નથી. ભૂવા મને શું દાટીએ? કોણ મારી આગળ આવી છે? જગદંબા એમ કહે છે કોણ મારી આગળ આવી છે? તમે પંચ તત્વને વણીને બેઠી હોય માં ભગવતી, એની આગળ કોણ આવી શકે? એ તમારા ભાવ રહ્યો ને, એ ભાવની અંદર પાંચ તત્વોનું પરિપૂર્ણતા થાય છે. અમીરભાઈ, તમારો દેહ રહ્યો ને, દેહ પણ ધરતીમાંથી બનેલો છે, આ પંચ તત્વોમાંથી બનેલો છે, એમાંથી બનેલો છે. એ તમે એ હવન કરો ને એટલે એ પંચ તત્વોની અંદર પછી એ થઈ જાય એટલે એ તમારા દેવ જમી લીધું કહેવાય. એમાં કાંઈ મોઢું નથી આવતું, એને પેટ નથી આવતું, એને દાંત નથી આવતા, એનું સ્વરૂપ આવતું નથી. આને જ નેવત કીધું છે. આ ભાવ પેદા થાય એને નેવત કીધું છે, એને જમી લીધું કહેવાય. પછી એના દાણા જોવાના ના હોય કે માં ત્યાં જમી લીધું, લેજો, દોડ છોડજો. તમે જ્યારે દાણા લેવા બેસો, જ્યારે તમે પૂછવા બેસો, ત્યારે શંકા ઉત્પન્ન થાય એટલે સમજી લો કે તમારી અંદર ભેદ ઉત્પન્ન થયો. શંકાનો મતલબ શું થાય? અવિશ્વાસ ઉભો થયો. અને અવિશ્વાસ હોય ત્યાં ભગવાન નથી, અવિશ્વાસ હોય ત્યાં કોઈ દેવ હોતું નથી. એ અવિશ્વાસ જ ત્યાં તમારું નિવેદ નમ્યા નથી સાબિત થાય. બાકી તમે ભાવથી જમાડી લો ને એટલે એ અમીના ઓટકાર આવી જતા હોય. પછી ભૂવો ધૂણીને કહેતો શું ના કહેતો શું, તમારો ભાવ સાચો હોય એટલે ભગવતી જમી લે. તમારે ભૂવા જોડે જઈને શું કામ તપાસ કરાવવાની છે? ભૂવો મોટો થઈ જાય તો હા, એ તપાસ કરીને એક સર્ટિફિકેટ આવે કે આ તમારી માતા જમી, એવું એ કહી શકો? હા, તમારા હાજર એના ભૂવાના ભાણામાં પણ પીરસાતું અન્ન હશે ને તો મારી મરજી છે ને કે એ પણ ભૂખ્યો રહી. જેને હું પીરસું એ જમતો હોય અને એને એ એમ કે તારી માં ભૂખી, એ કઈ રીતે બની શકે? એ મને જમાડ ના, તમે કોઈ મને જમાડતા નથી. તમારો ભાવ હું જમું, તમારો ભાવ મને પહોંચ. માં ભગવતી એવું કહે છે રામ. એટલે હવું ને કહું છું, કાંઈ સત્ય બતાવવામાં આવે છે, સત્ય સિવાય બીજું કાંઈ આપવામાં આવતું નથી. ક્યારેક તમારા ભ્રમિત આવા વિચારો હોય કે પેલા ભુવાએ એમ કીધું મારી માતા જમતી નથી, પેલા ભુવાએ એમ કીધું કે અમારી માતા મઢમાં નથી, પેલા ભુવાએ એમ કીધું કે મારી માતા બંધાઈ જશે, પેલા ભુવાએ એમ કીધું કે ફલાણી માતા નડશે, પેલા ભુવા એમ કહે કે તમારી માતા કોઈ બીજી માતા ઊભી છે. આ બધી જ વાહિયાત વાતો છે. કારણ કે દેવને ઝઘડા હોય ને, માણસને કાંઈક 5-25 લેવાના હોય, કટકો રોટલો હોય, વેત જમીન હાથર તમે બાજી શકો, ઝઘડો કરી શકો, આડા ફરી શકો. તમારાની અંદર મોહ માયા વ્યાપ્તો છે એટલે તમે કોઈને હેઠા પાડવાનો પ્રયત્ન કરી શકો. હા, દેવને શું છે? દેવને ભેદ નથી. દેવ એક જ છે, તત્વ એક છે, તત્વમાંથી અલગ અલગ
આ તમે જે નામ ઓળખો છો ને, જેને જે સ્વરૂપે ઓળખાણો એ સ્વરૂપનું એને નામ આપી દીધું કે એને આ કહેવાય, આના આ કહેવાય, આના આ કહેવાય. એનું એ જ બાકી એકનું એક. આવી વાત છે. એટલે આ બધી વાહિયાત વાતો, આ બધી પ્રપંચની વાળી વાતો રહી, જે ભૂવા અમને ઉત્પન્ન કરી છે, જે પહોંચી શક્યા નથી, જે સમજી શક્યા નથી દેવને, જે શક્તિને સમજી શક્યા નથી, એ જ આવી વાતો કરે. બાકી સમર્પિત ભાવની ભક્તિ હોય ને જે સમજી ગયા હોય અને જેનો આત્મા રહ્યો ને એ નાભીમાંથી ઊભો થઈને એના મસ્તિષ્ક સુધી ગયો હોય અમીરભાઈ, અને બ્રહ્મના દ્વાર સુધી પહોંચ્યો હોય ને એને આ ખબર પડે, બાકી એને ખબર ના પડે. જેનો આત્મા રહ્યો ને એ પેટમાં નીચે રહ્યો હોય ને એને એ કોક કેમ માની લે, બાકી મનાય ના મનાય. એટલે ઘણા બધા એવા કે દેવ ઉપર શંકા કરે છે. આત્માનું મન ઉપર રાજવો હોય એને જ સમજાય. એટલે આવી શંકાઓને દૂર કરો, કારણ કે આનો મહિમા તમે જાણતા નથી કે દેવનો મહિમા કોણ, માતાનો મહિમા કોણ, માતા કોણ, ભાવ ભક્તિ કોણ, નૈવેદ્ય શું, તમારું સમર્પિત ભક્તિ શું. તમે દેવ પૂજો છો એ શા માટે પૂજો છો? તમે એને ગોતવા પૂજો છો, એને છોડાવવા પૂજો છો, કામ કરાવો. એને કામ કરાવવા પૂજો છો, એને ગોતવા પૂજો છો? તો તમારી મનની અંદર એક જ ભાવના કે તમે જે ભાવથી ભજશો ને એ ભાવથી આવશે. તમે એક કોઈ માતાઓનું કામ કરાવવા જ પૂછતા હોય, અમારી માતા કામ કરતી નથી, એવા ઘણા પ્રશ્નો છે. સીધું જાય પ્રશ્ન પણ અમારી માતા કામ કરતી નથી. એનો અર્થ શું થયો કે તમે માતાને કામના અર્થમાં પૂછ્યું. કામ કરત તો જ માતા, નહીં તો એનું કોઈ જરૂર નથી. અને જેમ પેલું મશીન બગડી જાય ને, કે તમારા ઘરે કોઈ મશીન હોય, વોશિંગ મશીન હોય કે એસી હોય, ગમે તે બગડી જાય પછી તમે પેલા નહીં બોલાવતા ટેકનિક રિપેરિંગ વાળા, પછી કે આ કામ કરતું નથી, પછી એ કાંઈક આડું ઉડું કંઈ સર્કિટ નવી નાખે ને આ કામ તે કરવા ચાલુ થઈ, આ થઈ ગયું. એમ માતાને તમે હે ને શું સમજી લીધી છે ખબર? એક સાધન સમજી લીધું. એક કામ કરવાનું બંધ થાય તમને એમ લાગે ને તમે ભુવાને બોલાવો, ટેકનિકલ કહેવાય ને એટલે એ બધું કરીને કે હવે થઈ ગયું એટલે તમે માની લો. માતાને કામ કરવાના હોય સાધન નથી, એનો મહિમા કંઈક અલગ છે. એ મેં પંચભૂતની વાત કરી ને એની અંદર એ ભળેલી છે. તમારા વાણી, તમારા વર્તન, તમારા વિચાર, તમારું જીવન, તમારું ચારિત્ર્ય, એની અંદર એનો વાસ, અને એમાં એક એક વસ્તુમાં એને ઉજાગર કરવાની છે. તમારા વાણીની અંદર જો એ ઉજાગર થઈ જાય તો તમારી વાણી રહી એ મધુર બની જાય. તમારા વિચારોની અંદર એ પ્રગટ થઈ જાય તો તમારા વિચારો રહ્યા ને સાત્વિક બની જાય છે. તમારા શબ્દની અંદર જો પ્રગટ થઈ જાય તો તમારા શબ્દ રહ્યા ને એ ફૂલ જેવા બની જાય છે. તમારા વ્યવહારની અંદર કદાચ એમ ભગવતી પ્રસન્ન થઈ જાય તો તમારો વ્યવહાર અને સમર્પિત વ્યવહાર બની જાય છે. તમારા વ્યક્તિત્વની અંદર જો ભગવતીનો વાસ બની જાય તો તમારું વ્યક્તિત્વ આખું બદલાઈ જાય છે. એ વાસ ક્યાં નથી તમે વિચાર તો કરો. અને તમે ગોતો છો ગોખલામાં, ભૂવા જોડે, દાણામાં ગોતો, ક્યાં ગોતો છો તમે? તમારા પંચ મહાભૂતોને તમારા શરીરની અંદર એ શરીરની અંદર જ બેઠી છે. એ અણુની અંદર તમે એક એક અણુની અંદર તમારો એક એક એ પ્રગટ થવા માંડે ને તમારાની અંદર પરિવર્તન આવે. તમને ખુદને ખબર પડે ને જગતને ખબર પડે. પરિવર્તન આવ્યું. તમે એને જાગૃત થવા દેતા નહીં. તમે ગોખલામાં ગોતો છો, તમે એને દાણામાં ગોતો છો, તમે ભૂવા જોડે એને ગોતો છો. એ એમ ગોતાય નહીં, એ તમારી અંદર પડી છે માં ભગવતી. અને એ જ્યારે પ્રસન્ન થાય ને તમારું આખું વાણી વર્તન, તમારું વ્યવહાર બદલાઈ જાય. અને એ બદલાઈ જાય ને એટલે એ સમજી લો કે માં ભગવતી પ્રસન્ન થઈ એટલે ધૂણવું નહીં, થાપોટા મારવા નહીં. એનો મેં ગણાય ને અમીરભાઈ, એના એક એક વ્યવહારની અંદર ભગવતીનું સ્વરૂપ દેખાતું જે દાડો થઈ જાય. પ્રેમ સિવાય કાંઈ મળે નહીં, સમર્પિતતા સિવાય કાંઈ મળે નહીં, અને સાત્વિકતા સિવાય કાંઈ મળે નહીં. એટલે સમજી લેવાનું કે એનો ભાવ માં ભગવતી પ્રગટ થઈ છે. આ ભાવ થાય એટલે માતાની એ પ્રગટ કરવાની, તમારા અણુમાં, તમારા શરીરના અંગે અંગ અણુની અંદર પ્રગટ કરવાની છે. તમારા વાણી, વર્તન, વ્યવહાર, વિચારની અંદર પ્રગટ કરવાની. આ તો મંદિર આગળ બેસી જાય અમીરભાઈ. માતાને રાજી નહીં, માતા અંદરથી એ રાજી થશે તો આખો બદલાઈ જાય. એટલે આ ભૂવામાંથી નીકળો. વાત મેન મુદ્દો એ છે કે ભૂવામાંથી નીકળો, દાણા જોવામાંથી નીકળો, માતાના કામ કરવામાંથી નીકળો. માતા દટાઈ જશે, હંતાઈ જશે, આડી પડી છે, દેખાતી નથી, ફલાણ ઢીકણી, બધી જ વાહિયાત વાતોમાંથી, આ ધતિંગળ્યા ભૂવાઓમાંથી તમે નીકળી અને માતાના ભક્તિને, સત્ય વાતને ઓળખો કે માં કોણ છે, માં કોને કહેવાય, માં ભગવતી કોને કહેવાય, એને ઓળખો તમે તો તમને ખબર પડશે કે માં કોને કહેવાય. બાકી તમે ભૂવા જોડે જઈ અને તમે ભ્રમિત થઈ અને દોડીને જિંદગી બરબાદ કરશો, પૈસાનો વ્યય કરશો ને કાંઈ તમને જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. તમારા છોકરા પણ આ રવાડે ચડશે. માતાઓ જોડે કામ કરાવવાનું આપણે કાંઈ કરશો નહીં. માતા જોડે રસ્તા લેવાના હોય, કામ એની જોડે કરાવવાનું હોય નહીં કે માં હું કયા રસ્તા જઈશ, હું મારા શરીરની અંદર મારા વાણી વર્તનમાં કયો સુધારો માં ભગવતી લાવીશ,
અને હું કેવો બનીશ તો મારો રસ્તો ચોખ્ખો થશે. એટલે માં તમને એનું જ્ઞાન આપે. તમે એવા બનો ને પછી એમાં કોઈ રોકી શકે નહીં. તમારી પ્રગતિને કોઈ રોકી ના શકે. એવું માં ભગવતી કહે છે. દરેકની કુળદેવી એવું કહે છે. એટલે એ રીતે બનો, ઓળખો રામ. આ સંતો મહાપુરુષો કહી ગયા તો કોઈ એવું કીધું કે માતાને ઓળખ્યા વિના રે ભવના ફેડા નહીં મટે. એ શું કીધું? આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેડા નહીં મટે. એ આત્માને ઓળખો ને એટલે એની અંદર આત્માની અંદર ભેડી ભગવતી ભેડી આવી જાય છે. એને ઓળખો એટલે બધું ઓળખી જાય. ભગવાન ઓળખી જાય, માતા ઓળખી જાય, સંસાર ચક્ર ઓળખી જવાય. પણ એ તો કોઈ ઓળખવું નથી. મારી માતા જબરી, મારી માતા જબરી, અઢી આખરું કે ભજન કરું છું અમીરભાઈ. બીવડાવવાની વાત. મારા મસાણી મેલડી છે 84 ખાતું, ખૂંખાર મેલડી 84 ખાતું. એટલે આપ તમે બીવડાવવાની શું વાતું કરો? માં ખૂંખાર ના હોય. 84 ખાતું એટલે શું જબરું કહેવાય? 84 ખાતાથી કોઈ મતલબ નથી. તમારા વ્યવહારની અંદર જ્યાં સુધી એનું તેજ નહીં ઉત્પન્ન થાય ત્યાં સુધી 84 ખાતું ધૂળી જ ખાવાનું, બીજું કાંઈ થાય નહીં. 84 ખાતું તો તાકાત નહીં. માતાનો અર્થ જ એવું થાય કે 84 ખાતુંનો અર્થ તમારામાં 84 શું લક્ષણ હોવા જોઈએ તો એ ખાતું પ્રગટ થયું કહેવાય. શું લક્ષણ? સારા વ્યવહાર, સારા વાણી, સારું વર્તન, સારું બધું સારું હોવું જોઈએ. એટલે 84 ખાતાનો મતલબ એટલે કે જબરું નહીં કે કોઈ કામ સાચું ખોટું કાંઈ જોવા દે કોઈકને પાડી દે 84 ખાતું કહેવાય. તો 84 ખાતાવાળા કોઈ જીવવા જ ના દે. તમારામાં સુધારો આવે ને તમે રહ્યા ને એ જગતને ગમતા બનો ને એટલે સમજી લેવાનું કે બધા ખાતા તમારી જોડે જ છે. કોઈને દુઃખ પહોંચાડાય નહીં એટલે માં ભગવતી પ્રસન્ન કહેવાય. અને બધી માતા જોડે 84 ખાતા છે. ખાતાનો મતલબ જ જુદો છે. સારા વ્યવહાર, બરાબર. અને એની અંદર ક્યાંય પણ પ્રપંચ ના હોય ને એટલે માં ભગવતી પ્રગટ કહેવાય. બાકી બધું ધૂણું બગડાવાનું. બોલો રામ. 84 સારા વ્યવહાર હોય એ સંત જ બની શકે. રામ. હા, 84 વ્યવહાર સારા હોય એ સંત જ બની શકે. તો સંત જોડે 84 બાતો હોય. નથી કે અમારા બાપ ઝોલીની માતા, ઝોલી એટલે કઈ ઝોલી? પેડી રાખે ઝોલી નહીં, એના આ ઉદરની ઝોલી કહેવાય, હૃદયની ઝોલી. આ હૃદયની ઝોલીની અંદર એ બધી માતાઓ બિરાજમાન હોય, સારા વિચાર બિરાજમાન હોય, એ બધા દેવ બિરાજમાન હોય. એને ઝોલી કીધી છે. આ તો લોકો કાપડને ઝોલી હોય કે એમાં બાપા કાપડમાં રાખતા, માતાને એ રાખવાની આવતી જ નથી. એ કોઈ વસ્તુ નથી કે એમાં લબડી રહે. એને સમાય ને એને ધારણ કરવાની હોય. એ ઝોલી કઈ અમીરભાઈ? આ ઝોલી કીધી છે. એ ઝોલીને ધારણ કરી હોય એને સંત કહેવાય. અમીરભાઈ સંત રાખે પોટલું ના નથી, પણ શેનું પોટલું? દુઃખનું પોટલું રાખે. કોઈ અશબ્દ કીધો તો પોટલામાં નાખી દે, હૃદયમાં ઉતરવા દે નહીં. એ શબ્દને અંદર ના ઉતરવા દે. ખરાબ છે ને એ બધું પોટલામાં જતું રહે, એની ઝોલીમાં જતું રહે. કોઈ અપમાન કર્યું ઝોલીમ, કોઈ ગાળ દીધી ઝોલીમ, બંધ કરી, એ બધું ઝોલીમ જાય. એ અંદર ઉતરવા દે નહીં. અને માણસ શું કરે અત્યારે? સારું ઝોલીમ રાખે છે, ખરાબ અંદર ઉતરવા દે. સંત બનવું હોય તો ખરાબ વસ્તુ ઝોલીમાં રખાય ને સારું અંદર ઉતરવા દે. અંદર કાંઈ ખરાબ ઉતરવા દેવાય નહીં. સંતનો ઝોલીનો મતલબ જ એમ છે કે જે મને દુનિયા ખરાબ વસ્તુ હાલે છે ને એ મારી ઝોલીમાં રહે છે અને સારી વસ્તુ જ હું ગ્રહણ કરું છું. એટલે જ હું સંત કહેવાય. સંતના શબ્દમાંથી ક્યારેક બહાર નીકળે તો સારું જ નીકળે. અંદર ખરાબ હોય ખરાબ નીકળે, અંદર સારું જ નાખ્યું હોય અમીરભાઈ, નસીબભાઈ. એટલે સારું જ અપનાવે એને સંત કીધા છે. જોડી એની હોય, ખરાબ હોય એને બધું જોડીમાં નાખી દે, સારું અપનાવી દે. એમ તમે પણ રાખો જોડી. પણ તમે જોડીમાં શું કર્યું છે? આવરું કર્યું છે. કોકે કાંઈક કીધું એને મનમાં લીધું, જોડીમાં નાખ્યું નહીં. કોકે તમારું અપમાન કર્યું એને મનમાં લીધું, જોડીમાં નાખ્યું નહીં. કોઈ તમારી સામું ખટક્યું તો એનો સમય આવવા માટે રાહ જોવા માટે મનમાં લીધું, તમે જોડીમાં નાખ્યું નહીં. તમે ખરાબ બધું જે આ કાયા છે ને એમાં લીધું. અને પછી તમારામાંથી સારું નેહર શું? તમે વિચાર તો કરો. જેવું નાખ્યું એવું નેહર, અને સારું બધું જોડીમાં નાખ્યું, દેખાવ કરો. એટલે આ વસ્તુ સંતને મહિમાને ઓળખવાની છે. એનું રૂપ રહે ને રૂપનું ઓળખવાનું. એ કેવો લાગતો? હા, સંતનું સ્વરૂપ ક્યારે કોઈ વર્ણન કર્યું નથી. સંતના વ્યવહાર થકી જ સંત ઓળખાણા. એનું સ્વરૂપનું ક્યારે કોઈ વર્ણન કર્યું નથી. એના વ્યવહારે જ એનું સ્વરૂપ બની જતું હતું. એને જ સંત કીધા છે કે જેના વ્યવહાર નિર્મળ હોય, જેના વ્યવહાર પરોપકારી હોય, જેના વ્યવહાર
સમાજના કામ આવે એવા હોય, જેના વ્યવહાર સમાજના સુધારક હોય, એને જ સંત કીધા છે. સંતનો મહિમા જ આ થાય છે. સંત એટલે દાઢી, માળાઓ, તપસ્વી, તપ કરતા હોય, બેહી રહ્યા હોય, 100 મહિના સુધી બેહી રહ્યો, એને સંત ના કીધા, ના કહેવાય. સંત એટલે સમાજનું ભલું કરે ને, જાગતો ન રહે. અમીરભાઈ, સમાજનું ભલું કરતો હોય એને સંત કીધા છે. પોતે બળીને બીજાને ઉજાસ આપે. પોતે બળીને બીજાને ઉજાસ આપે એને સંત કીધા છે. એટલે આવી વાત છે. પંચ ભગવાન શું કીધું? રજા.